આસરોડા ગામે 65 વર્ષીય નિરક્ષર મહિલાના હસ્તે ધ્વજવંદન. મહિલા સન્માનનું અનોખું ઉદાહરણ. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના આસરોડા ગામે 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી એક અનોખી રીતે જ કરવામાં આવી. ગામની 65 વર્ષીય નિરક્ષર અને વયોવૃદ્ધ મહિલા સુરેખાબેનના હસ્તે ધ્વજવંદન કરાવી નારી શક્તિનું ગૌરવ વધારવામાં આવ્યું. આ પહેલથી ગામમાં ખુશી અને ગૌરવનો માહોલ છવાઈ ગયો. સામાન્ય રીતે ધ્વજવંદનનો કાર્યક્રમ સરપંચ કે અન્ય આગેવાનોના હસ્તે થતા હોય છે, પરંતુ આસરોડા ગામના સરપંચ અને ગ્રામજનોએ એક પ્રશંસનીય નિર્ણય લીધો. તેમણે નક્કી કર્યું કે ગામના સૌથી વયોવૃદ્ધ અને જીવનભર સંઘર્ષ કરનારા સુરેખાબેન ધ્વજવંદન કરશે. સુરેખાબેન કદી શાળાએ ગયા નથી ને તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેમને આવું ગૌરવ મળશે. આ પ્રસંગે ધ્વજવંદન કરતી વખતે સુરેખાબહેનની આંખોમાં ખુશી અને ગૌરવના આંસુ હતા. તેમણે કહ્યું કે મારા માટે આ ગૌરવની ક્ષણ છે. મેં કદી સપનામાં પણ વિચાર્યું ન હતું કે મને આવું સન્માન મળશે. હું ગ્રામજનો અને ગામનો આભાર માનું છું. આ પહેલ દ્વારા આસરોડા ગામે સમાજને એક સુંદર સંદેશ આપ્યો છે કે શિક્ષણ કરતાં સન્માન અને મહેનતનું મૂલ્ય વધુ છે. નિરક્ષર હોવા છતાં સુરેખાબેનને જે રીતે જીવનમાં સંઘર્ષ કર્યો છે અને પરિવારને સંભાળ્યો છે, તે જ સાચી રાષ્ટ્ર સેવા છે. આ ઘટનાએ ગામમાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને અન્ય ગામો માટે પણ પ્રેરણા બની રહેશે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા. આસરોડા પ્રાથમિક શાળાની મળેલી એસએમસી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે આ વખતે ધ્વજવંદન એવા વ્યક્તિ જોડે કરાવીએ કે જેને કદી પણ ધ્વજવંદન ના કર્યું હોય. તો એ પ્રમાણે નક્કી કરવામાં આવ્યું કે ગામમાં સૌથી વૃદ્ધ મહિલા દ્વારા ધ્વજવંદન કરાવવું. અને એ આધારે જ્યારે આજે 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન કરાવ્યું ત્યારે તેમના આંખોમાં અલગ જ પ્રકારની ખુશી હતી. જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય ભારત. આજે મારી મમ્મી સ્કૂલની અંદર આસરોડા પ્રાથમિક શાળાની અંદર જે ધ્વજવંદન કરવાનો જે મોકો મળ્યો તેની અંદર આજ સુધી જો શાળામાં એમને અભ્યાસક્રમ કર્યો નથી તો પણ શાળાની અંદર ધ્વજવંદન કરવાનો જે મોકો મળ્યો એના માટે ગર્વને પાત્ર છીએ. અમને બધાને ગર્વ છે કે અમને આ શાળાની અંદર ધ્વજવંદન કરવા મળ્યું છે. જય હિન્દ, જય ભારત. આજે મારી મમ્મી સ્કૂલની અંદર આસરોડા પ્રાથમિક શાળાની અંદર જે ધ્વજવંદન કરવાનો જે મોકો મળ્યો તેની અંદર આજ સુધી જો શાળામાં એમને અભ્યાસક્રમ કર્યો નથી તો પણ શાળાની અંદર ધ્વજવંદન કરવાનો જે મોકો મળ્યો એના માટે ગર્વને પાત્ર છીએ. અમને બધાને ગર્વ છે કે અમને આ શાળાની અંદર ધ્વજવંદન કરવા મળ્યું છે.